બોલવાને આપણે સલામવાલેકુમ. સમયનો અભાવ છે એટલે વ્યક્તિગત કોઈને નામ લેતો નથી. મને મહાનુભાવો અને શ્રોતાગણ, આપણે મોટિવેશનલ પ્રોગ્રામમાં ભેગા થયા છે. હું રોજ તમારે ભેગો રહેવાનો છું. ઘણી બધી વાતો કરીએ છીએ, કોઈ વખત ફરીથી વાતો કરીએ. આજે આપણા ખાસ વક્તાઓ છે, એમને સાંભળવાના છે. અને બે વ્યક્તિઓ હજુ એવી છે, એમનું એક અનોખું વ્યક્તિત્વ છે અને સાંભળવું એ આખા દેશ માટે લાવવાની વાત છે. હું જ્યાં જ્યાં જઉં, કાણોદરનું નામ પડે એટલે સીધું સફીનભાઈની વાત આવે. આપણે એમનું સ્ટ્રગલ જોયું છે, આપણા સમાજ માટે, ગામ માટે અને દેશ માટે ગૌરવ છે. એવું બીજું વ્યક્તિત્વ આપણે અમારી પાણી રોહીબેન, જે છેક સુધી પહોંચી. જ્યાં પહોંચવા માટે લોકો એટલી મહેનત કરતા હોય છે, કેવા કેવા રસ્તા અપનાવતા હોય છે, અને પહોંચ્યા પછી જેને પાવર આવી જતો હોય છે, એ પાવરમાં હોવા છતાં પાવરને છોડી દેવો બહુ મોટી વાત છે. એક ટોપ ઓફ ધ સ્ટેટ થઈ ગયું. એમણે જે રીતે રાજીનામું મૂક્યું, એટલા બધા મને ફોન આવ્યા. મેં બી એને મેસેજ કરેલો. મેં પણ મેસેજ કર્યો હતો કે તે જે કંઈ નિર્ણય લીધો છે, કંઈક સમજદારીથી નિર્ણય લીધો છે, એમાં કંઈક હશે. બરાબર, મળીશું એટલે વાત કરીશું. એને મને ટૂંકો મેસેજ કર્યો કે નાના, આપણે ધાર્યું તો ના કરતા વધારે નોકરી કરી, પણ એ આખું શિક્ષણનો જીવ હતો, એનો આખી વસ્તુ અલગ હતી. એટલે પછી એણે એ વસ્તુ પસંદ કરી. એટલે મારે એક વસ્તુ એક જ જાણવી છે, તમને બધાને એક વાત કહેવી છે કે સૌથી પહેલાં સફળતાની વ્યાખ્યા શું એ આપણે સમજવું. સ્પિરિચ્યુઅલ બધી વાત કરી, ઘણી બધી વાતો થઈ, પણ માણસ સફળ કોને કહેવાય? સફળતાની વ્યાખ્યા માત્ર શિક્ષણ જ નથી. તમે શિક્ષણ લો, ડિગ્રી લો અને ડૉક્ટર બનો, એન્જિનિયર થાઓ તો જ તમે સફળ છો, થોડું જરૂરી છે. કુદરતે દરેક માણસના અંદર શક્તિ આપી છે. એના અંદર સુસુપ્ત શક્તિઓ છે, એને પારખવું જોઈએ. 12 ચોપડી જ ભણેલો છે. એવી અસંખ્ય વ્યક્તિઓ. આપણું ગામ પહેલાં હેન્ડલૂમ માટે પ્રખ્યાત હતું, હાલ ઓટોમોબાઈલ્સ માટે પ્રખ્યાત છે. ઓટોમોબાઈલ્સ ક્યાંથી આવીની સ્ટોરી તમને ખબર છે? 1967-68 અંદર એક વ્યક્તિ મુંબઈ છોડીને અમદાવાદ આવ્યો. અમદાવાદ 1.5 વર્ષ થયા, ભાઈ વતન તરફ આવ્યો. અમદાવાદમાં 67માં તોફાનો થઈ ગયા. એ માણસ વતન તરફ આવ્યો અને એક નાનકડી ગેરેજ કરી. બસ્તુની વ્યક્તિ રસુલભાઈ, કશું જ ભણેલા નહીં. એ વ્યક્તિએ ત્યાં સફળતા મેળવી. ધીમે ધીમે એનું ગેરેજ પ્રખ્યાત થયું. ધીમે ધીમે અસંખ્ય ગેરેજો થઈ ગઈ. એ ગેરેજના ગામ તરીકે પ્રખ્યાત થઈ ગયું, ઓટોમોબાઈલ્સના ગામ તરીકે પ્રખ્યાત. એવી અસંખ્ય વ્યક્તિઓ છે. અમે લોકો ભણેલા નથી, અમે ડિપ્લોમા હોલ્ડર જ છીએ. અમે બી જ્યારે હતા મેડિકલના સ્ટુડન્ટ હતા. અમને એડમિશન મળશે અને આપણે એડમિશન લઈશું. સાયન્સ જો ગવા હતા, મેડિકલમાં ના ભણી શક્યા તો અમે શું દુઃખી છીએ? કોઈ વ્યક્તિ છે નહીં. તમે લોકોને મારે ખાસ તમને જવાન માણસોને કહેવાનું છે કે તમારા અંદર જે બી છે એવું જરૂરી જ નથી. અને સૌથી પહેલાં મારે એ વાત કહેવી છે, નો ડાઉટ માઇગ્રેશન છે ને જીવનનો એક ભાગ છે. માણસો માઇગ્રેટ થતા હોય, બહાર જતા હોય છે. મોકો મળે વતન છોડીને બહાર જવું જોઈએ, પ્રગતિ કરવી જ જોઈએ. પણ આપણને મોકો ન મળ્યો તો જરાય નાસીપાસ ના થવું. આપણું ગામ ઘણું બધું માઇગ્રેટ થયું છે, ઓસ્ટ્રેલિયા થયું છે. હું હસતો હસતો રોજ લોકોને એક વાત કરતો હોઉં છું. તમારે 5 મિનિટ લેજો. હસતો હસતો હું રોજ વાત કરતો હોઉં છું કે આપણે એક એવી મેન્ટાલિટી ડેવલપ કરી છે કે છોકરું 10-11માં આવે ને એટલે સવારે ધાબા ઉપર ચડે, ઓસ્ટ્રેલિયા તરફ મોઢું કરીને મોકળી કરે આપણે અહીં જવું. આપણી માનસિકતા કેવી છે? હું એમને જાઓ, મારા બાળકો બહાર છે, એ તમને એમ થયું કે એમના છોકરા બહાર છે ને મારને શીખવણ આપે. તમે પણ જાઓ, 100% જાઓ, પણ તમને મોકો મળે પણ એમાં એટલી ઓઢળી દોડમત કરો કે તમને ના મળ્યું તો જે તમને સ્પિરિચ્યુઅલ વાત કરી એ તમારે સમજવાનું કે તમારું નિશ્ચિત અહીં છે, તમારું નિમિત્ત અહીં ગોઠવેલું છે. તમે અહીંયા સફળ થવાના છો. તમે ક્યાંક ને ક્યાંક સફળ થવાના છો. જે સાયન્સમાં નથી જઈ શકતો તો એન્જિનિયરિંગ કોમર્સ કરે છે. આજની તારીખમાં કોમર્સના લોકો જેટલા આગળ જાય એટલા ડૉક્ટરો શીખી નથી.
ઘણી બધી લાઈનો છે દુનિયા કે શાકભાજી લારી ઉપર જાઓ ત્યાંથી તમારે ગણિત ચાલુ થાય, ત્યાંથી કોમર્સ ચાલુ થાય. મોટા મોટા ડૉક્ટરોને ઉદ્યોગપતિઓને કોમર્સવાળા રાખવા, એકાઉન્ટન્ટ રાખવા. એ ના મળ્યું તમે આર્ટ્સમાં ગયા તો મોટા મોટા વિદ્વાનો લેખકો થઈ ગયા. હાલના સુપ્રીમ કોર્ટના મોટા ભાગના જે વકીલો છે ને તમારા બધા BA LLB થી છે, બધા મોટા ભાગના. એટલે સફળ થવા માટે તમારે પર્ટિક્યુલર લાઈનમાં જવું જરૂર નથી. તમારા અંદર જે કોઈ ખૂબીઓ હોય એને બહાર લાવો. તમે મોટા સિટીમાં જતા હશો તો તમને KFC કરીને એક સ્ટોર દેખાશે. ઘણા લોકો નામ સાંભળ્યું છે KFC. એની બહુ ચેઇન ઓફ સ્ટોર છે દુનિયામાં. એ KFC વ્યક્તિ કોણ હતો ખબર તમને? એ માણસ ખૂબ બધા ધંધા કર્યા, બધા ધંધામાં નાસી પાસે, બધા ધંધામાં નાસી ગયા. એમ કરતો કરતો 60 વર્ષની ઉંમર વિતાઈ દીધી એને. ત્યાર પછી એને મગજમાં આવ્યું કે યાર હું તો રોધવામાં એક્સપર્ટ માણસ. તો આને કોઈકે સલાહ આપી કે ભાઈ તું આજ કર ને તો રોધવાનું ચાલુ કર, રસોઈ બનાવી. એમાં આગળ આવ્યો, એમાં એટલો બધો ફેમસ થઈ ગયો કે વર્લ્ડના કોઈ કન્ટ્રીમાં KFCની ચેન ના હોય પોસિબલ નથી. આપણા ગામના લોકો રાંધે છે, રસોઈ બનાવે છે, એમાં બધા એક્સપર્ટ છે, એમની રોજી કમાય છે. તમારો ગોલ શું છે? સફળતા મેળવો. તમને જેમાં શોખ હોય એમાં આગળ લાવો. તમને જે ગમતું હોય એ કરો. રોહીબેને કોઈ દાખલો આપ્યો હિનાબેને બનતા સુધી કે ભાઈ એને જ્યાં જવું તો જવા દો. તમે 3 ઇડિયટ જોયું છે? 3 ઇડિયટ પિક્ચરમાં શું છે? તમને જે શોખ એને બહાર લાવો. જિંદગી જીવતી હોય ઇમ્તિયાઝ પાસે શીખો. હું ઘણી વખત તમને લાગે કે આવા છોકરો પાસે આપણે પ્રેરણા લેવી જોઈએ. અને જિંદગીમાં દોસ્ત રાખતા શીખો, સારા મિત્રો રાખો. અને મિત્ર ફક્ત તમારી ઉંમરનો હોવો જરૂરી નથી. થોડાક મિત્રો તમારાથી મોટી ઉંમરના રાખો. અને મૂંઝવણ થાય ને એ દિવસે કદી જ મૂંઝાવો. હંમેશા ડરતું હોય કે બળતું હોય ત્યારે જે મગજ કે કરી નાખવાનું. બાકીની કોઈ પણ વસ્તુનો નિર્ણય લેવા માટે સમય લો, કોઈકને પૂછો. એક રાજા હતા, એમને ગરીબ મિત્ર હતો, ખૂબ ગરીબ મિત્ર હતો. એમણે શું થયું, રાજાનો જન્મદિવસ હતો તો ખૂબ લોકો બધી મોટી મોટી ભેટ સોગાદો આવીને આપી જાય. આ ગરીબ મિત્રને એમ હતું કે ભાઈ મારે શું આપવું. તોય ગયો તો ખરો દરબારમાં. ગરીબ માણસ હતો પણ રાજાનો બહુ નજીકનો મિત્ર હતો. એણે ફક્ત એક જ કામ કર્યું, એક કવર આપ્યું, સીલ બંધ પરબીડ્યું. અને રાજાને એક શરત કરી કે ભાઈ મારી એક તુચ્છ ભેટ છે, પણ એ ભેટ તમારે માત્ર ને માત્ર જ્યારે સંકટ હોય, તમારું મન મૂંઝાઈ જાય, તમે કોઈ નિર્ણય ન લઈ શકો, તારે આને ખોલજો, ત્યાં સુધી તમારે મૂકી રાખવાનું. રાજાને એમ થયું મારો સારો મિત્ર છે, બરાબર વસ્તુ છે, મૂકી રાખ્યું. વર્ષો વીતી ગયા. બીજા રાજ્યો ચઢાઈ કરી અને પરિસ્થિતિ એવી આવી ગઈ કે એકદમ એમને ભાગી જવાનો. અને એમ થયું હું રહીને ભાગી જાઉં. એના કરતાં એમણે એક મુદ્દો બનાવી ત્યાંથી નીકળવાની કોશિશ કરી. અને એમ થયું હું હવે આપઘાત જ કરી લઉં, બીજો કોઈ રસ્તો મારી પાસે નથી. છેલ્લે રસ્તો એમ લાગ્યો હું સરેન્ડર થઉં, આ કરું, એના કરતો આપઘાત કરી લેવો વધારે સારો છે. રાણી હોશિયાર હતી. રાણીને વિચાર આવ્યો કે તમારા પેલા મિત્રએ તમને પેલું કવર આપ્યું હતું, ભેટ આપ્યું હતું, એ ખોલીને વાંચો તો ખરા અંદર શું લખ્યું. એને કીધું તમને કોઈ નિર્ણય શક્તિ ના રહે ત્યારે તમે આ વાંચો. રાજાએ કવર ખોલ્યું, એમાં એક વાક્ય લખેલું, એ દિન બીત જાયગા, આ દિવસ પસાર થઈ જશે. રાજાએ આપઘાત કરવાનો જે વિચાર હતો એ મોડી વાત, એમણે બંધ રાખ્યો વિચાર. અને થોડીક વારમાં એમના જે વફાદાર સૈનિકો એમને બધાને મદદ મળી ગઈ, બીજી મદદ મળી ગઈ અને એમનો બચાવ થઈ ગયો. એટલે જિંદગીમાં તમને લોકોને ખાસ જુવાન વર્ગને એક સલાહ આપું છું કે કંઈ પણ મૂંઝવણ ઊભી થાય ક્યાંય પૂછવા, કોઈની સલાહ લેજો, સલાહ લઈને આગળ વધજો. પણ કદી મૂંઝાય કોઈ ખોટો નિર્ણય ના લેશો. સમય વીતી જશે. સુખી માણસને બી આ શબ્દો લાગે છે. ખૂબ સુખી માણસ અભિમાનમાં આવી જાય કે ભાઈ હું તો ખૂબ સુખી છું, આ છું, મને તો કોઈ પૂછનાર નથી, તો તમારા દિવસ બી વીતી જશે. ગરીબીના દિવસો વીતી જશે. આપણા ગામમાં જે બી આગળ આવેલા હતા ગરીબીથી આગળ આવેલા છે. અને અમે અમારી જાતે જોયેલા છે. ગામના નંબર 1 ફેમિલી છે, એ બિચારા આર્થિક રીતે ગરીબ બી થયેલા છે. એટલે મૂંઝાવાની કોઈ જરૂર નથી. તમારું મનોબળ મક્કમ રાખશો તો તમને કોઈ પાછા નહીં પાડી શકે. અને એ વાત કરી એ પ્રમાણે આપણે એ સમાજમાંથી આવીએ છીએ.
આપણા પાસે સંસ્કાર છે. જ્યારે ત્યારે બી આપણે ત્યાં બી નાના મોટી જે તકલીફો ઊભી થઈ છે પોઝિટિવલી ચર્ચા કરો. 100% ભાવ આગળ આપણે દુઆ માગીએ. બધા નજીક